वापी में संविधान हत्या दिवस का आयोजन सांसद धवलभाई पटेल की अध्यक्षता में विशेष कार्यक्रम संपन्न। वापी 25 जून 2025। भारत के इतिहास में 25 जून 1975 को लगे आपातकाल की याद में वापी में संविधान हत्या दिवस के रूप में एक विशेष कार्यक्रम का आयोजन किया गया। यह आयोजन वलसाड डांग लोकसभा क्षेत्र के सांसद एवं लोकसभा के सचेतक श्री धवलभाई पटेल की अध्यक्षता में रॉफेल कॉलेज के पद्मभूषण रिज्जूभाई श्रॉफ ऑडिटोरियम में संपन्न हुआ। इस अवसर पर सांसद धवलभाई पटेल ने आपातकाल के समय देश पर हुए दमन और नागरिक अधिकारों के हनन की याद ताज़ा करते हुए कहा, 25 जून 1975 का दिन लोकतंत्र की हत्या का दिन था। इंदिरा गांधी सरकार ने आपातकाल थोपकर संविधान के मूल्यों को पैरों तले रौंदा था। उन्होंने कहा कि आज लोग अपनी बात खुलकर कह सकते हैं, लेकिन उस समय अखबारों को भी सरकार के खिलाफ लिखने की आज़ादी नहीं थी। हजारों राजनीतिक नेताओं और सामाजिक कार्यकर्ताओं को मीसा कानून के तहत जेलों में डाल दिया गया था। कार्यक्रम में वलसाड जिले के 16 स्वतंत्रता सेनानियों को सम्मानित किया गया, जिन्होंने आपातकाल के दौरान गिरफ्तारी और विरोध का साहसिक योगदान दिया था। सांसद धवलभाई पटेल ने कहा कि ये सभी सेनानी लोकतंत्र की रक्षा के लिए लड़े और आज की पीढ़ी के लिए प्रेरणा हैं। इस मौके पर उपस्थित जनसमूह ने गुजरात राज्य स्तरीय मुख्य समारोह का सीधा प्रसारण भी देखा, जिसमें मुख्यमंत्री भूपेंद्र पटेल की अध्यक्षता में अहमदाबाद से संबोधन हुआ। कार्यक्रम में कपराड़ा के विधायक जीतूभाई चौधरी ने भी संबोधन दिया, जबकि वापी महानगर पालिका की डिप्टी कमिश्नर आस्था सोलंकी ने स्वागत भाषण प्रस्तुत किया। इस आयोजन में जिला कलेक्टर भव्य वर्मा, वापी मनपा के डिप्टी कमिश्नर अश्विन पाठक, भाजपा के जिला महामंत्री कमलेश पटेल, शिल्पेश देसाई समेत अनेक गणमान्य अतिथि और कॉलेज विद्यालयों के छात्र छात्राएं बड़ी संख्या में उपस्थित रहे। माननीय धवलभाई पटेल साहेब, આપણા કમલેશભાઈ વહીવટદાર અને વાપીથી અવાજ દિલ્હી લગીને જવો જોઈએ એટલા જોરથી આપણે ભારત માતા કી જયના નારા બોલાવવાના છે। બોલો ભારત માતા की जय, भारत माता की जय, वंदे वंदे। 25મી જૂન 1975 ના રોજ એટલે 50 વર્ષ પહેલા ત્યારની તત્કાલીન સરકાર જે ઇન્દિરા ગાંધીજી હેડ કરતા હતા તેમણે ઇમરજન્સી ત્યારે લાગુ કરી હતી અને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એને યાદ કરવા માટે કે કેટલો કપરો જી આજે જે 25મી જૂન 2025 ના દિવસે 50 વર્ષ ઇમરજન્સીના પૂરા થયા છે ત્યારે આવનારી પેઢીને પણ ખબર હોય કે ઇમરજન્સીના કાળા દિવસના દરમિયાન શું શું થયું હતું અને આજે ભારત દેશનું આપણું લોકતંત્ર કેટલું મજબૂત છે એના માટે પૂરા દેશભરમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ આપણે કાર્યક્રમ કરવામાં આવ્યું ત્યારે આપણા ધારાસભ્ય જીતુભાઈ, અમારા શિલ્પેશભાઈ, કમલેશભાઈ, મીડિયાના મિત્રો આટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ હાજર થયા હતા, તેમની સાથે વાતચીત કરી, એમણે મુખ્યમંત્રીશ્રીની પણ વાતચીત સાંભળી કે ઇમરજન્સીના દરમિયાન શું શું થયું અને આવનારા દિવસોમાં વિકસિત ભારત બનાવવા માટે આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું શું કરી રહ્યા છે એની વિશેષવાર વાત આજે અમે બધાને। વલસાડ જિલ્લાનું શું યોગદાન હતું? વલસાડ જિલ્લાનું બહુ ખૂબ મોટું યોગદાન ઇમરજન્સીના દિવસ દરમિયાન હતું। જે ખિલાફ લડાઈ ચલાવી હતી એમાં આપણા બધા જે અગ્રણીઓ હતા એમણે બહુ મોટી લડત આપી હતી। 16 જેટલા આપણા લોકોએ પણ ત્યારે જેલમાં ગયા હતા, પણ છતાં એમણે જે બાહોશીથી હિંમતથી લડ્યા હતા એ આજે પણ દેશના માટે પ્રેરણારૂપ છે અને ગુજરાતમાં જે આંદોલન ચાલ્યું એનું વડું મથક વલસાડ જિલ્લો થયો। પ્રતિભાઈ 25મી જૂન 1975 જ્યારે ઇન્દિરા ગાંધી વગેરે કટોકટી સર્જાઈ હતી અને તેના તમે સાક્ષી છો, તો તે વખતે શું પરિસ્થિતિ હતી અને વલસાડ જિલ્લાનું એમાં શું યોગદાન હતું? ભારતના ઇતિહાસનો કાળામાં કાળો દિવસ હતો। ભારતીય લોકતંત્ર ઉપર પ્રહાર કરવામાં આવ્યો। ભારતમાં જે આત્મા છે એ આત્માનું હનન કરવામાં આવ્યું અને એ આત્માનું હનન એટલા માટે કરવામાં આવ્યું કે પોતાની સત્તા એમના હાથમાંથી જતી રહી। કોઈ પણ વસ્તુ એકાએક નથી થતી। શ્રીમતી ઇન્દિરા ગાંધી શાસનમાં આવ્યા એની પકડ ઓછી હતી પોલિટિકલી। આ ખૂબ જ મહત્વની વસ્તુ છે। હું 55 વર્ષ પહેલાનો ઇતિહાસ કહું ત્યારે અમે લવર મુછિયા હતા, પરંતુ ભાવનાથી અમે દોરાતા હતા કારણ કે રાષ્ટ્ર પ્રથમ એ અમારી અંદર ભાવના હતી। અમને જે શીખવવામાં આવ્યું, અમે જે જોયું, તો સૌથી મોટી વસ્તુ ભ્રષ્ટાચાર। તો ગુજરાતમાંથી કરોડો રૂપિયા રોજે રોજ દિલ્હી પહોંચતા હતા।
અને ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે. એમાંથી નવનિર્માણ થયું. એ નવનિર્માણે એવું પ્રકારનું આંદોલન કીધું ગુજરાતીઓએ, એમાં હું મુખ્ય હતો વલસાડ જિલ્લાની કોલેજમાં હતો. એના આધારે જયપ્રકાશ નારાયણજીનું જે બિહારની અંદર આંદોલન ચાલતું હતું એ પડતું મુકાયું. એટલે એ જે ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિની જે વાત થતી હતી એ બંધ થઈ ગઈ અને નવનિર્માણની અંદર આવ્યા. અને જયપ્રકાશજીએ લીડ કીધી. પછી જેમ આપણા અત્યારે ભ્રષ્ટાચાર સામે કીધું હતું, નામ ભૂલી ગયો, મહારાષ્ટ્રવાળા, તો અન્ના હજાર, તો એ કેમ આખો દેશની અંદર ચાલ્યું? તો એના કરતા જબરજસ્ત આંદોલન પૂરા દેશની અંદર ચાલુ છે. ઇન્દિરા ગાંધીને ખતમ કરવામાં આવ્યો કાયદાકીય રીતે. એમની વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું અને સિદ્ધાર્થ શંકર રે હતા લોયર. આ કપિલ સિબ્બલ છે ને, દેશ વિરુદ્ધનું જે બી કાર્ય કરવું હોય એમાં કપિલ સિબ્બલ આગળ હોય. એમણે સંજય ગાંધી એ લોકોએ ભેગા થઈને નક્કી કીધું કે પાવર તો હાથમાંથી જવો નથી. એનો એકમાત્ર માર્ગ હતો ઇમરજન્સી. અમે એને કહેતા હતા એ મિશા, મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ ઇન્દિરા સિક્યોરિટી એક્ટ. ઇન્દિરાની સિક્યોરિટી માટે આ એ કર્યો અને 1.5 લાખ જેટલા લીડર્સ, નાના મોટા હિન્દુસ્તાન ભરના, એ લોકોને જેલમાં મૂકવામાં. એમાંથી વલસાડના કેટલા? હવે એ વાત આવે તો પૂરા દેશની અંદર એ હતું. અત્યાચારો પુષ્કળ થયા, એની લાંબી ચર્ચામાં હું નથી પડતો. તો વલસાડની અંદરથી ડૉક્ટર હરેન્દ્ર દેસાઈ, એ પ્રેક્ટિશનર હતા, વલસાડ જિલ્લા જનસંઘના પ્રમુખ હતા. એમને એરેસ્ટ કરવામાં આવ્યા. અમરનાથ પાંડે, શરદભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ ધરમપુર, મનુભાઈ કુંવરજી દેસાઈ મોરાય, એ અટલજીના ટાઈમથી હતા અને અમારા માર્ગદર્શક પણ હતા. અમારી શક્તિનો ઉપયોગ એમણે સમાજ માટે, રાષ્ટ્ર માટે કીધો હતો. ત્યાર પછી પ્રભાકરભાઈ બિલીમોરા, રાવજીભાઈ અમીન નવસારી, એ પ્રમાણે લલ્લુભાઈ પટેલ, એ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા. એમાં 16-17 લોકો અમે જેલની અંદર હતા. ગજાનંદ પટેલ, કારણ કે અહીંયા બધાને તકલીફ આપતા હતા, એટલે અહીંના કોંગ્રેસીઓએ એને ઠેકાણે પાડવા માટે મિશાની અંદર એનો દુરુપયોગ, જે દુરુપયોગની વાત કરીએ ને, એમને મૂક્યા હતા. હું પોતે હતો, હું અંડરગ્રાઉન્ડ હતો. પછી મને સૂચના મળી એટલે સરેન્ડર થયા અને 1.25 વર્ષનો જેલવાસ ભોગવ્યો. પણ જીવનનો જે ઉત્તમ કાળ, જેલમાં જવું એટલે ખરાબમાં ખરાબ. હું એવું માનું છું કે જેલનો એ સમય મારા જીવનનો ઉત્તમમાં ઉત્તમ સમય. કારણ કે આખું ગુજરાતનું ક્રીમ હતું અને તો અમે તો ઉમ્મીદ સાથે આ રાષ્ટ્ર માટે, અમારા પોતાના માટે, વિકાસ માટે પ્રયત્નશીલ હતા. એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો. તો એની અંદર ગુજરાતનું જે આખું ક્રીમ હતું એનું માર્ગદર્શન અમને મળ્યું અને પછી જીવનભર જે કાર્ય કરવાનું હતું, નેશન ફર્સ્ટ, એ કરતા રહે. આજે સરકાર તરફથી આજે ઉજવવામાં આવ્યો આજનો દિવસ 50 વર્ષ પછી, એના માટે તમારું શું મંતવ્ય? ઉજવવું જ જોઈએ અને એ આવશ્યક છે. હિસ્ટ્રી, લોકોને હિસ્ટ્રી ખબર પડવી જોઈએ. જો હિસ્ટ્રી નવા જનરેશનને ખબર ન પડે તો પછી એનો મતલબ નહીં. એ મારા ગ્રાન્ડસને એની ગ્રાન્ડ મધરને પૂછ્યું કે દાદા એવું શું ગુનો કરેલો કે એને જેલમાં મૂકેલો? એટલે કોઈ ગુનો કીધો એટલે તો આપણી હિસ્ટ્રી છે. અને મેં તો અહીંયા
આપણું બાબુભાઈ જસભાઈનું રાજ હતું, આપણી પાર્ટીનું હતું, જનતા પાર્ટી અને જનસંઘનું. એટલે અહીંયા ઇફેક્ટ શરૂઆતની અંદર ઓછી હતી, પણ અમને આદેશ મળ્યો તો તે વખતે તો બહાર ફરવું કે બીજું કંઈ પણ કરવું એટલે બહુ ડેન્જરસ કામ. તો આપણે હિંમત કીધી, ગુપ્ત પત્રિકા લખી 500 લીટીની અને જાહેર કીધું કે સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ ભારતીય બંધારણ અને લોકતંત્રની સુરક્ષા માટે આંદોલન કરવામાં આવશે, એટલે ધરપકડ બોલવાની. તો લોહીથી તિલક કીધો સરદાર પટેલને, લોહીથી પત્ર લખ્યો કે આ તમે ખોટું કરો છો. ભારતનું લોકતંત્ર અને ભારતીય બંધારણ જે પવિત્રમાં પવિત્ર ગ્રંથ છે રાષ્ટ્રની દ્રષ્ટિએ, તો એનું અપમાન કીધું છે અને જીવનના છેલ્લા પળ સુધી અમે એનો સંઘર્ષ કરીશું. તો સરદાર પટેલે જે રીતે આ બધાને ભેગા કરેલા, તો આ ભારતીય બંધારણને અમારા લોહીથી અમે લોહીની નદી બી વેવડાવવી પડશે તો અમે વેવડાવી.